હવે આમાં જો આપણે પૃથ્વીથી કોઈ પણ ગ્રહનું અંતર માપવા માટેની જે થિયરી હતી અને એના જેવી જ બીજી થિયરી હતી કોઈ પણ ગ્રહનું પરિમાણ નક્કી કરવાની રીત, બરાબર. એના આધારિત જે દાખલાઓ હતા એ દાખલાઓ આપણે સોલ્વ કર્યા. હવે આજે છે અત્યારે મેં સ્ક્રીન ઉપર લખી રાખ્યું હોય દળ, કદ અને ઘનતા મેળવવા માટે ટૂંકમાં એના 5 દાખલા આપણી ટેક્સ્ટ બુકની અંદર આપેલા. કદ મેળવવાનું હોય છે, કાં ઘનતા મેળવવાની હોય છે, કાં કોઈને કોઈ દળ મેળવવાનું હોય છે. આ પ્રકારના દાખલા ટેક્સ્ટ બુકની અંદર 5 આપ્યા. તો પ્રશ્ન એ છે કે એને લગતા જે સૂત્ર એ છે એ આપણી પહેલી મેથડ અથવા તો બીજી મેથડમાં જે પ્રશ્ન આપણે સોલ્વ કર્યા તો એની અંદર ક્યાંય આવ્યું નથી, બરાબર. એટલે 5 દાખલા મારે સોલ્વ કરવા માટે જે વસ્તુની મારે જરૂર પડશે, ટેક્સ્ટ બુકમાં તો નથી, થિયરીમાં ક્યાંય નથી આપ્યું, બરાબર, આ ચેપ્ટરની અંદર. પણ દાખલા સોલ્વ કરવા માટે જરૂર પડશે તો એ નોંધના સ્વરૂપમાં હું તમને એ કરાવી દઉં છું. હવે જો એમાં કે માની લો કે આ એક તત્વ અને એ 1 મોલ તત્વ, બરાબર, 1 મોલ તત્વ. કોઈ પણ તત્વ હોય છે પરમાણુનું બનેલું હોય છે તો એના અમુક પરમાણુ દર્શાવી દો. 1 પરમાણુ, આ બીજો પરમાણુ, આ ત્રીજો. આવા ઘણા બધા પરમાણુ એની અંદર હોય છે આ તત્વની અંદર, બધા એના પરમાણુ. રેડી? તો એક વસ્તુ મને એ મળશે કે આ 1 મોલ તત્વ હોય, બરાબર, 1 મોલ તત્વ, તો એની અંદર આવા ઘણા બધા પરમાણુ હોય છે. કોઈ પણ દ્રવ્ય હોય ને, સમજાવી દો બંધારણ આખું કે કોઈ પણ દ્રવ્ય એટલે ઘન, પ્રવાહી અથવા તો વાયુ, એને દ્રવ્ય કહેવાય. એના બંધારણમાં અણુ હોય છે, બરાબર. બંધારણમાં જે કણ આવતા હોય ને એના અણુ નામ આપ્યા હોય. પછી અણુની અંદર એ બંધારણમાં કણ હોય છે, એને પરમાણુ કહેવાય છે. અને પરમાણુની અંદર એ બંધારણમાં કણ, તો પરમાણુની અંદર જે ન્યુક્લિયસ ઉપર આવેલા હોય ને એ પ્રોટોન ને ન્યુટ્રોન કહેવામાં આવે છે. અને આસપાસની કક્ષામાં ભ્રમણ કરતા એને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. એટલે બંધારણમાં આ રીતના આખું બંધારણ જાય કે કોઈ પણ દ્રવ્ય હોય અણુનું બનેલું ગણવામાં આવે છે. અણુ છે એ પરમાણુનું, અને પરમાણુ છે એ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા કણોનું ટૂંકમાં બનેલું ગણવામાં આવે છે. અત્યારે માની લઉં કે આ જે તત્વ છે એ પરમાણુનો બનેલો છે એવું માની લઉં છું. 1 મોલ તત્વ છે તો 1 મોલ તત્વ હોય તેમાં પરમાણુની સંખ્યા વિજ્ઞાને નિશ્ચિત કરી દીધી છે. એ સંખ્યા છે 6.023 ગુણ્યા 1023. આટલા પરમાણુ આની અંદર હોય 1 મોલ તત્વ હોય તો એ પરમાણુની સંખ્યાની જરૂર પડશે. તો એક તો એ સંખ્યાનો ઉલ્લેખ કરું હું, એને નામ આપી દઉં છું 1, બરાબર છે. આ પહેલી વસ્તુ યાદ રાખવાની છે, ફરજિયાત, બરાબર છે. એટલે આવું લખી શકું કે 1 મોલ તત્વમાં આવા પરમાણુની સંખ્યા, 1 મોલ તત્વમાં પરમાણુની સંખ્યા આ તમારે યાદ રાખવાની. જો કેટલી છે તો કે 6.023 અને ગુણ્યા 1023. અને આ સંખ્યા છે એને Na વડે દર્શાવવામાં આવે છે. n અને નીચે a કરવાનું, બરાબર છે. Na અથવા આને વાંચવામાં આવે છે એવોગેડ્રો અંક પણ કહેવામાં આવે છે, બરાબર. એટલે કોઈ પણ જગ્યાએ તમને એમ કહે કે એવોગેડ્રો અંક એટલે તમારે સમજી લેવાનું કે 1 મોલમાં પરમાણુની સંખ્યા આપી અને કેટલી હોય તો કે 6.023 ગુણ્યા 1023. આટલા પરમાણુ એની અંદર રહેશે. પછી બીજી વસ્તુ એની અંદર મને મળશે કે માની લો કે 1 પરમાણુનું કદ કેટલું હોય છે, બરાબર. 1 પરમાણુનું કદ એટલે પરમાણુ છે ગોળાકાર હોય છે. ગોળાકાર હોય તો એનું કદ 4/3 πr3. ગોળાનું જે કદ હોય એટલું કદ લેવામાં આવે છે. એટલે
એક પરમાણુ એના કદની તમારે જરૂર પડશે, તો એક પરમાણુનું કદ છે એને વી કહી દઉં, તો વી બરાબર થાય 4/3 પાઈ અને આર ક્યુબ, બરાબર. આર એટલે એક પરમાણુની ત્રિજ્યા, એક પરમાણુની ત્રિજ્યા એટલે એક પરમાણુનું કદ થયું 4/3 પાઈ આર ક્યુબ. એટલે મને 1 મોલ તત્વમાં પરમાણુની સંખ્યા મળી અને એક પરમાણુનું કદ મળ્યું. હવે એના પછી જો હજી એક વસ્તુ આમાં કે 1 મોલ તત્વ હોય, બરાબર, એનું કુલ કદ કેટલું થાય? કુલ કદ આ તો તમે એક પરમાણુનું કદ મળ્યું છે, બરાબર. કુલ કદ એટલે કેનું કુલ કદ જોઈશ? તો કે 1 મોલ પરમાણુ હોય, 1 મોલ પરમાણુનું કદ, બરાબર, એને વીજ કહી દઉં, તો થાય કેટલું? આને પરમાણવીય કદય કહેવાય છે, બરાબર. પરમાણવીય કદ એટલે 1 મોલ પરમાણુ હોય એનું કદ. એટલે આ બધો પરમાણુ જો આ ડોટ કરું ને એ કદ ધ્યાનમાં લેવાનું. આ એક પરમાણુનું કદ થયું, આ બીજું પરમાણુનું કદ થયું, આ ત્રીજા પરમાણુનું કદ થયું, આ ચોથા પરમાણુનું કદ થયું, આ પરમાણુ કદ. આ વચ્ચેનો વિસ્તાર લેવાનો નથી. પરમાણુનું કદ કહું તો માત્ર પરમાણુ જેટલા વિસ્તારમાં છે એ વિસ્તારનું કદ જ તમારે ધ્યાનમાં લેવાનું. તો કદ કેટલું થાય? તો જો એકનું કદ વી, આ એક છે એક પરમાણુ, એનું કદ વી. આવા કેટલા પરમાણુ છે? તો કે એન એ જેટલા પરમાણુ. તો કદ થાય કેટલું? સમજાવવા માટે હું એક સ્વીકારી લઉં કે એક પરમાણુનું કદ તો અહીં વી જેટલું આપ્યું જ છે. અને કેટલા પરમાણુ છે? તો કે 6 પરમાણુ અત્યારે દેખાય છે. તો કુલ કદ કેટલું થાય પરમાણુનું? તો કે 6V જેટલું, બરાબર. 6V જેટલું થાય. એટલે 6 એટલે પરમાણુની સંખ્યા લીધી, તો પરમાણુની સંખ્યા અત્યારે 1 મોલમાં એને, અને પછી વી એટલે એક પરમાણુનું કદ છે તો એ વી જેટલું જ છે. તમારે કદ જોતું હોય તો અહીં પરમાણુની સંખ્યા આવશે અને ગુણ્યા એક પરમાણુનું કદ આવશે. એટલે એક પરમાણુનું કદ. આ 1 મોલ પરમાણુનું કદ થયું, બરાબર. આટલી વસ્તુ લેવી પડે. મેં તમને કેમ કીધું 6 પરમાણુ છે તો અહીં 6 અને એક પરમાણુનું કદ વી હોય તો અહીં વી. એટલે 6V જેટલું 6V જેટલું હોય એટલે 6 એટલે પરમાણુની સંખ્યા આવે. તો આપણે કે 1 મોલ છે એમાં પરમાણુની સંખ્યા એને છે અને એક પરમાણુનું કદ. એક પરમાણુનું કદ તમે ઉપર મેળવ્યું હોય, જો સૂત્ર આખું તૈયાર જ કરી દેવું હોય તો એક પરમાણુનું કદ છે કેટલું? તો કે 4/3 પાઈ આર ક્યુબ. એટલે ત્રીજી વસ્તુ તમારે આ યાદ રાખવી જોઈએ. હજી એક વસ્તુ એની અંદર મળશે તમને, મોલર કદ, બરાબર. ચોથો ક્રમ. હવે મોલર કદ એટલે તો આ મોલર કદ છે એટલે 1 મોલ તત્વ હોય, 1 મોલ તત્વનું કદ, બરાબર. 1 મોલ તત્વનું કદ વી વડે દર્શાવી દઉં છું. એ કેટલું હશે? આ બેમાં ડિફરન્સ જોઈ લેજો. 1 મોલ પરમાણુનું કદ છે અને આ 1 મોલ તત્વનું કદ છે. તત્વનું કદ કહું ને તો આ પરમાણુનું કદ તો આવશે, પણ જે વચ્ચેનો વિસ્તાર છે ને આ કદ એ પણ આની અંદર આવે. જોઈ લેજો બેમાં ડિફરન્સ. હું એમ કહું 1 મોલ પરમાણુનું કદ, તો એમાં માત્ર આ પરમાણુનું કદ જ આવે. આ બે પરમાણુ વચ્ચેનો જે વિસ્તાર છે ને એ વિસ્તારનું કદ આમાં ન આવે. અને એમ કહું તત્વનું કદ, 1 મોલ તત્વનું કદ, તો આખે આખું તત્વ એની અંદરનું બધું કદ આવે. એટલે આ પરમાણુનું કદ આવે અને વચ્ચેના વિસ્તારનું જે કદ છે એ કદ આવે. તો પ્રમાણભૂત પરિસ્થિતિની અંદર એ કદ તમને મોલર કદ છે અથવા તત્વનું કદ નક્કી કરીને આપી દીધું છે 22.4 લીટર. તમારે કદાચ આ કદનો એકમ છે લીટર, કદનો એકમ મીટર ક્યુબ છે. કદ હોય ને તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ મીટરમાં, પહોળાઈ મીટરમાં અને ઊંચાઈ મીટરમાં, એટલે 3 મીટર આવશે ગુણાકારમાં. મીટર ક્યુબ હતા કદનો એકમ. અને લીટર છે એ ટૂંકમાં કદનો એકમ છે. મીટર ક્યુબ કહું તો એ કદનો એકમ છે. જાણે મીટર ક્યુબમાં ફેરવવું હોય, બરાબર, તો ગુણ્યા 10⁻³ અને મીટર ક્યુબ.
એટલે ચોથી વસ્તુ મારે આવી જરૂર પડશે. હવે પાંચમી વસ્તુ જો કે માની લો કે આ તત્વ તો એની ઘનતા, બરાબર, ઘનતા એના પાંચમો ક્રમ આપી દઉં છું. તો ઘનતા તમારે મેળવે તો ઘનતા માટેનું સૂત્ર છે તમારી પાસે ઘનતા બરાબર દળના છેદમાં કદ. આ 9મા 10મા ધોરણની અંદર ટૂંકમાં સૂત્રનો ઉપયોગ કર્યો, બરાબર. ઘનતા તમે રો વડે દર્શાવો, પછી દળ અત્યારે કેપિટલ M કહી દો અને કદ એ V વડે દર્શાવી દો. એટલે આ પ્રકારનું ઘનતાનું સૂત્ર છે. તો આની મારે જરૂર પડશે, બરાબર. કોઈ પણ દાખલાની અંદર તમને તત્વની ઘનતા મેળવવાની કહે તો આ સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. તો ઘનતામાં એક યાદ રાખજો કે જો માની લો કે આખા તત્વનું દળ તમે અહીંયા ઉપર મૂકો ઘનતા મેળવવા માટે, તમારે તત્વની ઘનતા મેળવવી હોય તો આખા તત્વનું દળ મૂકો ને તો આખા તત્વનું કદ મૂકવાનું. પછી તમે અહીંયા એક પરમાણુનું દળ મૂકો ને તો નીચે એક પરમાણુનું કદ જ મૂકવાનું. ઘનતાઓ તો બધી હરખી જ રહેવાની, બરાબર. આખું તત્વ લો કે એક પરમાણુ લો, તો ધ્યાન એ રાખજો કે એક પરમાણુનું દળ રાખો તમે અહીંયા, બરાબર છે. એક પરમાણુનું દળ લખો તો નીચે એક પરમાણુનું કદ જ મૂકવાનું. પછી અહીંયા માની લો કે આખા તત્વનું દળ મૂકો તો નીચે આખા તત્વનું કદ જ મૂકવાનું. પછી અહીંયા 1 મોલ પરમાણુનું દળ મૂકો તો અહીંયા 1 મોલ પરમાણુનું કદ મૂકવાનું. આ બે ટૂંકમાં એક હરખા માટે જ રાખવાનું. બીજું જો કે માની લો કે છઠ્ઠો ક્રમ મારી પાસે છે, કે માની લો કે કોઈ પણ દાખલાની અંદર તમે ઘનતા મેળવી. હવે ઘનતા છે ને જો 10³ એ ક્રમની આવે, એટલે કોઈ પણ તત્વ માટે માની લો કંઈ દળ મૂકી દો, અહીંયા ઘનતા આ કદની કિંમત મૂકી દો અને ઘનતા માની લો કે 2 × 10³ કિલોગ્રામ છેદમાં મીટર ક્યુબ. 2 × 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આવી ઘનતા આવી. એટલે એમાં 10³ આવી, એટલે 10³ ક્રમની ઘનતા કહેવાય. જો ઘનતા 10³ હોય ને એવી ઘનતા મળે તેનો મતલબ એમ કે આ દ્રવ્ય છે ને કાં ઘન સ્વરૂપમાં આવી છે અને કાં પ્રવાહી સ્વરૂપમાં આવી છે. પણ જો ઘનતા 10³ એના કરતાં ઓછી મળે તો એ વાયુ સ્વરૂપમાં હોય. જો આના ઉપરથી ખબર પડે કે પાણી હોય તમારી પાસે એક પ્યાલાની અંદર, એને તમે ગરમ કરી અને વરાળમાં રૂપાંતર કરી નાખો ને તો એ પાણી હતું એનું કદ જે હોય એના કરતાં તમે વરાળમાં રૂપાંતર કરો એટલે જગ્યા વધારે વધશે, કદ વધી જાય. અને કદ વધી જાય, વરાળ હોય, વાયુ એનું કદ વધી જાય તો ઘનતા ઘટી થાય એવું, બરાબર. પ્રવાહી અને ઘન પદાર્થ કરતાં એનું તમે વાયુમાં રૂપાંતર કરો ને તો વાયુમાં રૂપાંતર કરો તો એ કદ જગ્યા વધારે રોકશે, કદ વધારે છે. વાયુનું કદ વધારે હોય અને વાયુનું કદ વધારે હોય ને છેદનું કદ વધારે હોય તો ઘનતા ઓછી મળે, બરાબર. એટલે મને ખબર પડે છે કે વાયુ એ છે તો 10³ કરતાં ઘનતા ઓછી રહે. એટલે આ વાક્ય તમારે યાદ રાખવું જોઈએ કે જો કોઈ તત્વ હોય, હવે એની ઘનતા કેટલી મળે? 10³ આ ક્રમની મળે તો તે કાં ઘન સ્વરૂપમાં હશે અને કાં પ્રવાહી સ્વરૂપમાં હોય, ઘન અથવા તો પ્રવાહી સ્વરૂપમાં હોય. અને જો ઘનતા ઓછી મળે આના કરતાં તો કયા સ્વરૂપમાં હશે? તો કે વાયુ સ્વરૂપમાં હોય. એટલે આ વસ્તુ યાદ રાખવી જોઈએ. એટલે 6 વસ્તુ મેં કીધી. હજી એક વસ્તુ જોવો એની અંદર ન્યુક્લિયસની થોડીક માહિતી આપી દો. આ તો મેં પરમાણુની માહિતી જ અત્યાર સુધી આપી છે. કે માની લો કે આમાંથી એક પરમાણુ લઈ લો બહાર, થોડોક મોટો દર્શાવી દો. હાલો આ પરમાણુ, હવે પરમાણુ હશે ને તો વચ્ચેના ભાગમાં એમાં ન્યુક્લિયસ હોય, બરાબર. ન્યુક્લિયસ, એ ન્યુક્લિયસની અંદર હશે પ્રોટોન અને ન્યુટ્રોન, આવા કણ હશે.
બરાબર, આ 6 પરમાણુ, એક પરમાણુ મેં દર્શાવ્યું છે, એમાં વચ્ચેના ભાગમાં ન્યુક્લિયસ દર્શાવ્યું છે, એમાં અત્યારે 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન મૂક્યા, ન્યુટ્રોનને n વડે દર્શાવ્યું ને પ્રોટોનને p વડે દર્શાવ્યું છે, બરાબર. આ 7મી વસ્તુ છે. હવે પહેલી વસ્તુ કહી દઉં કે આ જે તત્વ છે એનું ન્યુક્લિયસ હોય, અંદરનું ન્યુક્લિયસ, માની લો કે આ સોડિયમ પરમાણુ જ છે, બરાબર, સોડિયમ પરમાણુ, એનું ન્યુક્લિયસ છે ને તો આ રીતના દર્શાવવામાં આવે છે, 11 Na અને 23. આ રીતના કોઈ પણ તત્વ તમે કેમેસ્ટ્રી ભણશો, કેમેસ્ટ્રીની શરૂઆત થાય તો શરૂઆતની અંદર તમને આવર્ત કોષ્ટક શીખવાડવામાં આવશે. તો આવર્ત કોષ્ટકની અંદર જેટલા તત્વ આવશે એ બધા તત્વ આ રીતના દર્શાવેલા છે. જેમ કે ઓક્સિજન કહો તો આવું હોય 8O16, પછી પાણી હોય, બરાબર, H2O, સોરી પાણીનો ઉલ્લેખ નથી કરવો, પાણીમાં તો 2 તત્વ ભેગા થઈ જાય, ઓક્સિજન અને હાઇડ્રોજન, બરાબર, ને હિલિયમ હોય તો 2He4, બરાબર. આ રીતના ટૂંકમાં ન્યુક્લિયસ, કોઈ પણ તત્વનું ન્યુક્લિયસ છે ને આવી સંજ્ઞાથી દર્શાવેલી છે. આ તમે કેમેસ્ટ્રી ભણશો, આવર્ત કોષ્ટક ભણશો ત્યારે ખબર પડશે. એમાં આ જે સંખ્યા છે એ ન્યુક્લિયસમાં આવેલ પ્રોટોનની સંખ્યા આપે. એટલે સોડિયમનો પરમાણુ હોય ને તો એનો મતલબ એમ કે સોડિયમ પરમાણુનું જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે તો કે 11. પછી જે ઉપરની કિંમત હશે એમાં એ 2 વસ્તુ તમને આપે, પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા, બરાબર, પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા આપે, અથવા 1 મોલ તત્વનું દળ આપે, 1 મોલનું દળ, અને એ પણ ગ્રામમાં. એટલે હું એવું કહ્યું કે 1 મોલ સોડિયમ હશે ને, 1 મોલ સોડિયમ, તેનું દળ 23 ગ્રામ હોય, બરાબર. 2 વસ્તુ આપશે એટલે કોઈ પણ ન્યુક્લિયસ આ રીતના દર્શાવેલું હોય તો તમારે ધ્યાન રાખવાનું કે આમાં કઈ કઈ વસ્તુ શું હશે. તો નીચે જે આપેલી છે એ ન્યુક્લિયસમાં આવેલ પ્રોટોનની સંખ્યા આપશે, ઉપરનું જે હોય એ પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા આપશે, અથવા 1 મોલ તત્વનું દળ આપશે, બરાબર. 1 મોલ સોડિયમ એનું દળ 23 ગ્રામ હોય. એવી રીતના 1 મોલ હિલિયમ હોય ને તેનું દળ 4 ગ્રામ હોય. અથવા બીજી રીતના જોઈએ તો એમાં પ્રોટોન કેટલા છે ન્યુક્લિયસમાં 2, અને પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે ન્યુક્લિયસમાં તો કે 4. એના ઓક્સિજન છે તો ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા 8 હશે, અને ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા 16 હશે. અથવા આ છે ને 1 મોલ ઓક્સિજન એનું દળ કેટલું હશે 16 ગ્રામ હશે, બરાબર. એવું દર્શાવે છે. બીજું જો એની અંદર કે 1 પ્રોટોન હોય, 1 પ્રોટોન એનું દળ, 1 પ્રોટોનનું દળ છે 1.66 × 10⁻27 કિલોગ્રામ લેવામાં આવે છે. આ તમે આગળ ફિઝિક્સના ચેપ્ટર ભણશો એટલે આવી જાય. પ્રોટોન અને ન્યુટ્રોન, 1 પ્રોટોન કહો અથવા 1 ન્યુટ્રોન કહો, બેયના દળ હરખા છે અને 1.66 × 10⁻27 કિલોગ્રામ થાય. હજી ઇલેક્ટ્રોન આમાં કંઈ દેખાતો નથી, ઇલેક્ટ્રોન તમે ધ્યાનમાં નથી લીધો. ઇલેક્ટ્રોનની જરૂર પડે તો એનું દળ વિજ્ઞાને નક્કી કરીને આપ્યું છે 9.1 × 10⁻31 કિલોગ્રામ. અત્યારે જરૂર નથી એટલે નથી લેતો. રેડી. હવે આ જે ઉપરની કિંમત છે ને પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને એ વડે દર્શાવવામાં આવે છે, બરાબર. એ કહેવામાં આવે છે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને કેપિટલ A કહેવાય છે, અને આ પ્રોટોનની સંખ્યાને Z કહેવામાં આવે છે. હવે માની લઉં કે 1 પ્રોટોન અથવા 1 ન્યુટ્રોનનું દળ 1.66 × 10⁻27 કિલોગ્રામ છે. તો આવા કેટલા પ્રોટોન અને ન્યુટ્રોન એની અંદર હશે તો કે A જેટલા. પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા હશે A જેટલા. તો આખા ન્યુક્લિયસનું દળ થાય કેટલું? તો તમારે ન્યુક્લિયસનું દળ જોતું હોય તો ન્યુક્લિયસનું દળ કેપિટલ M બરાબર થાય સ્મોલ m a. હું તમને એમ કહું કે ભાઈ 1 પ્રોટોન અથવા તો 1 ન્યુટ્રોનનું દળ સ્મોલ m છે ને આવા 4 કેટલા છે અંદર 4, સમજાવવા માટે મેં લખ્યા છે 4. તો હવે 4 કોણ છે ને એકનું દળ સ્મોલ m છે તો ટોટલ દળ કેટલું છે તો કે 4m. આ સંખ્યા 4 નથી, કેટલી છે A છે. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા A વડે દર્શાવવા. આ A સંખ્યા અને એકનું દળ m છે તો ટોટલ દળ કેટલું થાય ન્યુક્લિયસનું તો કે m a જેટલું થાય.
આ સૂત્રની જરૂર તમારે પડશે. રેડી? એટલે આટલી વસ્તુ મેં તમને સમજાવી. એટલે એક તો 1 મોલ છે એમાં પરમાણુની સંખ્યા આવી, પછી 1 પરમાણુનું કદ આવ્યું, પછી 1 મોલ પરમાણુનું કદ મેળવવાનું સૂત્ર આવ્યું, પછી મોલર કદ એટલે 1 મોલ તત્વનું ટૂંકમાં કદ આવ્યું, પછી તત્વની ઘનતા મેળવવાનું સૂત્ર આવ્યું, અને ઘનતા 10⁻³ ક્રમની હોય તો ઘન અથવા તો પ્રવાહી સ્વરૂપમાં, અને ઘનતા ઓછી હોય તો વાયુ સ્વરૂપમાં, એ મેં તમને સમજાવ્યું. અને બીજું વધારાની એક વસ્તુ મેં તમને કહી, 7મી નોંધ, બરાબર, પરમાણુનું ન્યુક્લિયસ, એની માહિતી જ મેં ટોટલી આપી સાહેબ. એટલે એક તો સોડિયમનો પરમાણુ મેં દર્શાવ્યો, આ વચ્ચેનું ન્યુક્લિયસ છે, તો ન્યુક્લિયસને આ રીતના દર્શાવવામાં 11 Na23. એટલે મેં તમને એવું કીધું કે 11 હોય ને પ્રોટોનની સંખ્યા આપણે ઝેડ વડે દર્શાવવાનું, આ ઉપર પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને એ વડે દર્શાવવાનું, અથવા 1 મોલનું દળ આપશે ગ્રામમાં, 23 ગ્રામ દળ થાય 1 મોલ સોડિયમ. બરાબર, એ જ વસ્તુ મેં તમને અહીંયા હિલિયમ અને ઓક્સિજન માટે સમજાવી. બીજું કે 1 પ્રોટોન અથવા 1 ન્યુટ્રોનનું દળ છે 1.66 × 10⁻27 કિલોગ્રામ સ્મોલ m વડે દર્શાવ્યું, અને એવી સંખ્યા એમાં કેપિટલ A જેટલી હોય તો ટોટલ દળ આખા ન્યુક્લિયસનું થાય ma જેટલું. બરાબર, આની જરૂર પડશે. એટલે આ નોંધ બધી અત્યારે ટૂંકમાં આપણે થિયરીની અંદર ક્યાંય આવી નથી. હા, પણ આગળ જતા ચેપ્ટરની અંદર આવશે ખરા બધું. ખાસ કરીને કેમેસ્ટ્રીની અંદર આવી વસ્તુઓનો ઉલ્લેખ બહુ ઝાઝો હોય છે. પણ મારે અત્યારે 5 દાખલા છે, એટલે મેં તમને જેટલી વસ્તુની જરૂર પડે છે એ નોંધના સ્વરૂપમાં એ બધું તમને સમજાવી દીધું છે. આ તમારે બરાબર યાદ રાખવાનું થાય તો એ 5 દાખલા તમે સરળતાથી કરી શકશો. હાલો, અહીંયા આ ટોપિક અહીં પૂરો કરું છું. હવે આવતા લેક્ચરની અંદર આના દાખલા જોઉં.